गुरुदेव की जय। सतनाम साहेबनी सत्य सनातन धर्मनी परम पूज्य तुकाराम महाराजनी सद्गुरु श्री छोटाराम साहेबनी जय। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परिब्रह्म तस्मै श्री गुरुवे नमः। अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम। तस्मात् कारुण्यभावेन रक्ष मां परमेश्वर। ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपद मंत्रमूलं गुरुवाक्य मोक्षमूलं गुरुकृपा मोक्षमूलं गुरुकृपा। सद्गुरु शरणे હું નમું અને માગું પ્રેમ પ્રસાદ। દયા કરી હરિ દીજીએ હરિ રસ અમૃત સ્વાદ। તો પ્રથમ કોને સમરીએ અને કોના લીજીએ નામ। માતા પિતા ગુરુ આપણા અને અલખ પુરુષના લીજીએ નામ। તમારા દિલને પૂછો તમે તમને પીછાણો છો। ભયંકર ભૂલ છે તારી તું એ તુજથી અજાણ્યો છે। અરે તું કોણ ને કેવો જગતમાં આવ્યો ક્યાંથી જગતમાં આવ્યો ક્યાંથી। અરે આ પાંચ તત્વમાં ખરેખર તું ફસાણો છે। ભયંકર ભૂલ છે તારી તું એ તુજથી અજાણ્યો છે। બોલો છો બાર કે અંદર શબ્દના તોલને જાણો શબ્દના તોલને જાણો। તું તારા રૂપના ઓથે તું એ તનમાં સમાણો
ભયંકર ભૂલ છે તારી, તું એ તુજથી અજાણ્યો છે. અરે તું જ્ઞાનીને ડાયો, વળી સમજુ અને સાણો, વળી સમજુ અને સાણો. આનંદ નામી દેહમાં આવી, અનામી તું પુરાણો છે. ભયંકર ભૂલ છે તારી, તું એ તુજથી અજાણ્યો છે. તમારા દિલને પૂછો, તમે તમને પીછાણો છો. લીલો ગુરુલાલજી અમને કહે રાઠોડ, આલમને કહે રાઠોડ, આલમને આપે નાયાપને જાણ્યો, છતાં ડાયા વખાણો છો. આપે નાયાપને જાણ્યો, છતાં ડાયા વખાણો છો. તમારા દિલને પૂછો, તમે તમને પીછાણો છો. ભયંકર ભૂલ છે તારી, તું એ તુજથી અજાણ્યો છે. આ પદ રાઠોડ નામના સંતે બનાવેલું છે. તો આ પદમાં આપણને શું શાન કર્યું? આપણે આ બધાય માનવ નથી પણ માનવી છીએ. કેમ કે આપણે આ વારંવાર માનવીના ગર્ભ ધારણ કરીએ છીએ. આ ગર્ભ ધારણ કર્યો તોય માનવી, અને જો આ ગર્ભમાંથી ચૂકી જશું તો પાછા 1,84,000માં જશું, ત્યારે પણ આપણે ગર્ભ ધારણ કરવો જ પડશે. ત્યારે આપણી માં નવી જ હશે. તેથી તો આપણને બધા માનવી તરીકે સંબોધન કરે છે. માનવ ક્યારે કહેવાય? કે માનવ ત્યારે જ કહેવાય કે જન્મ મરણના ફેરામાંથી જ્યારે આપણે મુક્ત થઈએ ત્યારે માનવ કહેવાય. કેમ? પછી નવી માં નથી. 1,84,000ના ફેરા છૂટી ગયા પછી નવી માના ગર્ભમાં આપણે ધારણ થવું પડતું નથી. તેથી કરીને આપણે નવીમાંથી માનવ થયા છીએ. તેથી તો આપણે સંતો પુકારીને કહે છે. શું પુકારીને કહે છે? એ માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું. એ માનવ વિશ્વાસ કરી લે. એ માનવ, તું વિશ્વાસ રાખજે કે હું તને આ સમય બનીને સમજાવું છું કે તારા જો સદગુરુ શરણમાં જા અને તું મુક્ત જ્ઞાન લઈ આવ, અને જો મુક્તિનો માર્ગ મળી જાય તો તારા જન્મ મરણ મટી જાય. તેથી તું માનવીમાંથી માનવ થાય. ત્યારે આપણને આ રાઠોડ નામના સંતે શું કીધું કે તમને ભૂલી ગયા છો. તો તમને ભૂલી ગયા છો. આને માટે તમારે શું કરવાનું છે કે તમારે તમારા દિલને પૂછો. દરેકની અંદર દિલ રહેલા છે. દિલ કોની અંદર નથી? માત્રમાં દિલ તો છે જ, પણ કોઈ દિલમાં કેવા વિચાર હશે, કોઈ દિલમાં કેવા વિચાર હશે. પણ ભાગ્યે જ કોક એવા સારા વિચાર દિલમાં આપણા જો અનંત જન્મોના ભાગ્યનો ઉદય થાય અને જન્મોના કરેલા આપણા જે કરણી છે, આપણી આ જે કરેલા જે પૂર્વની કમાણી છે,
તો આ કમાણીનો ઉદય થાય ત્યારે જ આપણે એવો શુભ ભાવ જાગે દિલ ભીતરમાં, ત્યારે હેતે આપણે આપણા દિલની અંદર જ આપણને હેતે એવી ભાવના જાગૃત થાય કે ભાઈ આ મારા દિલની અંદર શું છે. ત્યારે કીધું એને કે તમારા દિલને પૂછો, તમે તમને પીછાણો છો. તમે તમારા દિલની અંદર પૂછી જુઓ કે તમે તમને પીછાણવાનો અર્થ થાય કે તમે તમને ઓળખો છો, કે તમે તમને પારખો છો. આવું વારે ઘડીએ તમારા દિલની અંદર પૂછો. તમે તમારા દિલને તો પૂછશો કોને? આની અંદર જે બેઠો છે, આપણા ઘટ ભીતરમાં જે પરિભ્રમ બેઠો છે, પરમાત્મા બેઠો છે. આ એ આપણી આ પ્રાર્થના સ્વીકાર છે. પણ આમાં એ કીધું કે તારી ભયંકર ભૂલ થઈ છે. કે કઈ ભૂલ ભયંકર થઈ? કે આપણે પોતે પોતાથી જ અજાણ છીએ. આપણે પોતે કોણ છીએ, ક્યાંથી આવ્યા અને ક્યાં જશું, આની જ્યાં સુધી આપણે ગમ નથી ત્યાં સુધી આપણે પોતે પોતાથી અજાણ છીએ. ત્યારે કીધું કે આ ભયંકર ભૂલ છે તારી, તું તુજથી જ અજાણ્યો છે, તું તારાથી જ અજાણ્યો છે. આ મોટી ભયંકર ભૂલ થાય છે આપણી. આ ભૂલને સુધારવાને માટે આપણે શ્રોતરીય બ્રહ્મનિષ્ઠ પારખી સદગુરુ શરણે જવાથી જ આપણી આ ભૂલ સુધરશે. અને આ ભૂલ જે આપણી સુધારવાને માટે આપણે પછી પોતે પોતાનો વિચાર જે શુભ વિચાર જે જાગૃત થયો છે, તો આ શુભ વિચાર જ આપણને જ્ઞાન તરફ લઈ જશે. અને આપણને એવા જે બ્રહ્મનિષ્ઠ શ્રોતરીય જ્યારે પારખી સદગુરુ મળશે ત્યારે આપણને પારખ જ્ઞાન આપશે. ત્યારે હેતે આપણને અનુભવ જ્ઞાન થશે કે હું પોતે કોણ છું, ક્યાંથી આવ્યો અને ક્યાં જવાનું છે. આનો આપણે અનુભવ પારખ જ્ઞાન પારખી સદગુરુ આપી શકે છે. અને એ જ પારખી સદગુરુ આપે છે, પણ એ વસ્તુ કેવી છે? અનમોલ, મૂળ વગરની વસ્તુ છે. ત્યારે તો સતાર નામના સંતે કીધું, હૃદયમાં વસ્તુ છે અણમોલ, હૃદયમાં વસ્તુ છે અણમોલ. આપણા દરેકના હૃદયની અંદર આ વસ્તુ છે અણમૂલી, એટલે એનું મૂળ નથી. અણમૂલ, એનું મૂળ ના હોય એવી વસ્તુ કઈ છે? આ વસ્તુને બધાએ વખાણી રહ્યા છે ને આ વસ્તુને જ બધા હોધવાની દોટ. બધાની દોટ કઈ છે? કે આ વસ્તુને જ હોધવાની જ દોટ છે બધાને. કે એ વસ્તુ કઈ છે? કે ભાઈ રવિરામે એ વસ્તુને જ કીધું કે આ સત્ય વચન સે કર લે ગુંજારા, मैं राम सदगुरु माई बोले, महल शहर मारतन अमूलक, वस्तु भरी છે માય અણમોલી. આ વસ્તુ ભરી છે માય અણમોલ આ મહેલ શહેરમાં. તો આપણો આ દેહ એક મહેલ છે. આ દેહને એક શહેર પણ કહેવામાં આવે છે. તો આ દેહની અંદર જ વસ્તુ અણમોલી છે. એ વસ્તુ બીજી નહીં, પણ એ વસ્તુ જે છે એ આપણો આત્મા છે. આ આત્માને જ્યાં સુધી નથી ઓળખ્યો ત્યાં સુધી આપણી આ ભયંકર ભૂલ છે. માટે આપણે સદગુરુ શરણે જઈ આત્મા ઓળખી લેશું ત્યારે અનુભવ થશે કે ભાઈ હું કોણ છું, ક્યાંથી આવ્યો ને ક્યાં જઈશ. આનો અનુભવ તો સદગુરુ કરાવે. પણ આ જે આપણે એમ કે પાંચ તત્વમાં ફસાઈ ગયો છે, આ ભયંકર ભૂલ કરી અને હું કોણને જ્યાં સુધી નથી ઓળખ્યો ત્યાં સુધી તે આપણો જે આત્મા છે, આ આત્મા આપણો આ પાંચ તત્વમાં ફસાયેલો છે. તો હવે ફસાઈ ગયેલો આત્મા કેવી રીતે બહાર કાઢવો? આપણે જો કાઢવા જશું તો આપણાથી તો નહીં જ નીકળે. આ ગુરુ સિવાય તો કાંઈ પાર પડવાનું નથી. આપણને તો આ ગુરુ એક એક તત્વમાં એની અનુભૂતિ કરાવે અને એની પારખ કરાવે. ત્યારે આપણે એને ઓળખી શકીએ, પારખી શકીએ અને આમાં જે ફસાયેલો હતો તો આમાંથી એ મુક્ત કરે આપણને. પાંચ તત્વના દેહમાંથી આપણે એમ કે એ હતો તો મુક્ત જ, પણ આપણે આ અંદર જે અહંકાર હતો, આ અહંકારે કરીને તે એ ફસાઈ ગયો હતો. પણ અહંકાર જે છે એ કોણ છે એ જ્યાં સુધી નથી ઓળખ્યો ત્યાં સુધી આત્મજ્ઞાન થતું નથી અને આત્મા ઓળખાતો પણ નથી. આવી રીતે ફસાયેલો હતો. ત્યારે પછી વળી પાછું એ સંતે કહ્યું કે તમે બોલો છો બહાર કે અંદર, શબ્દના તોલને જાણો.
ઘણી વખત એમ કે કહેવામાં આવતું હોય કે તમે કોઈ બી શબ્દ બોલો તો વિચારીને બોલજો. ક્યારેક અંદરથી એવો શબ્દ નીકળે, બહાર પડે, તો એ શબ્દ જે બહાર જે ફેંકાઈ જાય છે એ શબ્દ પાછો આવતો નથી અને એ શબ્દ આપણે મુશ્કેલી ઊભી કરે. આ બાહેરિક શબ્દ કહેવાય, આ વાણીના શબ્દ કહેવાય. પણ આ તો આપણે એમ કે જે વાણીમાં નથી આવતો, જે નિર્વાણ છે, આ જે તે એમ કે આઠોએ પોર વ્યાપક છે અને આઠોએ પોર એ ગુંજન કરે છે અને એ પણ બોલે છે, વાણી વિના બોલે છે. તો આ વાણી રહિત વિચારવાનો છે. જે વાણી વગરનો છે એને વિચારો એ કોણ છે, એને ઓળખવાનો છે, એને પારખવાનો છે. તો આ જે શબ્દ બ્રહ્મ છે એ શબ્દ બ્રહ્મ આપણો અંદર બોલે છે કે બહાર બોલે છે, એના તોલને આપણે પારખવો છે. આનો તોલ પારખવા માટે તો સદગુરુની અનુભૂતિ જુએ. સદગુરુ એવા શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ પારખી હોય, એ જ્યારે આપણને અનુભવ કરાવે, પારખ જ્ઞાન દે, ત્યારે જ એ પરખાય. બાકી ત્યાં સુધી એ પરખાતો જ નથી અને આપણા હાથમાં પણ નથી આવતો અને આપણે પણ એને નથી કહી શકતા કે આ બહાર બોલે છે કે અંદર બોલે છે. જ્યારે એનો અનુભવ થાય, જ્યારે એની પારખ થાય, ત્યારે નિશ્ચય નક્કી થાય, ઓહો, આ તો સર્વત્ર વ્યાપક બોલે છે અને પાછો મારા ઘટ ભીતરમાં ઘટથી છે ન્યારો, છતાં આ મારા ઘટ ભીતરની અંદર મને એ બોલે છે અને બોલાવે છે. આવું આપણે પારખ જ્ઞાન થાય ત્યારે જેમ કે પાછા કે આ તું તો તારા રૂપના ઓથે સમાણો છે. એ જે છે એ આપણા રૂપના ઓથે સમાણો છે. હવે આ રૂપના ઓથમાંથી ઓધવો છે તો આપણે શું કરવું? તો આ તો સદગુરુ શોધી આપે, આપણી તાકાત નથી શોધવાની. સદગુરુ પ્રથમ નામ રૂપ ને ગુણનો નાશ, આ ચોથું અવિનાશી, આ ચોથા પદનો ભેદ જાણે એ ખરો હરિનો દાસ. આપણને જ્યારે સદગુરુ ચોથા પદનો આપણને જે ભેદ સમજાવે, પારખ કરાવે, જ્ઞાન આપે, ત્યારે અવિનાશીની ઓળખાણ પારખ થાય. ત્યાં સુધી તો આપણે આપણા રૂપમાં જ છીએ કે ભાઈ આ નામથી રૂપ ઓળખાણું, રૂપથી ગુણ ઓળખાણું અને આ ગુણથી તો એ પર છે. ચોથો નામ રૂપ ગુણમાં આવતો નથી, પણ છતાં આમાં કેવી રીતે સમાઈ ગયો છે, કેવી રીતે સમાણો છે કે અહંકારને લઈને. અહંકાર હું પણ જ્યાં છે ત્યાં એ તો નામ રૂપ ને ગુણમાં ફસાયેલો છે. જ્યારે હે તે હુંપણાનો પડદો હટે ત્યારે હે તે એમ કે આ પરખાય એવો છે. ત્યારે તો કીધું પ્રકૃતિના પડદા રે ગુરુજી વિના નહીં તો તૂટે જી. આ પ્રકૃતિમાં પડદો આડો આવી ગયા છે. તો આ પડદા ગુરુના જ્ઞાન વિના તૂટવાના નથી. આ પડદાને તો ગુરુ જ તોડી શકે, બાકી આપણી તાકાત નથી તોડવાની. તો એવી રીતે એમ કે આનો આપણો ભેદ ગુરુ જ સમજાવે અને ગુરુ જ પરખાવે. પાછા એને કીધું, અરે તું જ્ઞાની અને ડાયો છો ને સમજુ અને સાણો છો. તું જ્ઞાની છો. કેમ જ્ઞાની કીધો? કે તું જ્ઞાન સ્વરૂપ સ્વયં આત્મા જ છો. તેથી તું સમજુ છો અને તેથી તું ડાયો છો અને પાછો તું સાણો પણ છો. પણ આ નનામી દેહમાં તું અનામી પુરાણો છો. પુરાણાનો અર્થ થાય કે પુરાણ છો. તો આ નનામી, આ દેહનું તો નામ નહોતું. જન્મે ત્યારે શું નામ હતું? કાંઈ નામ નહોતું. પછી આ દેહનું નામ પાડ્યું ઓળખાણને માટે. ત્યારે કે આ નનામી દેહમાં અનામી તો પુરાણ છે જ, એ ખંડિત નથી. પણ આ નનામી જે દેહ છે ને એ નાશવત છે અને એ ખંડિત છે. આમાં અખંડ જે અનામી છે, આ અનામી પુરાણો એટલે પૂરણ છે, પૂર્ણ છે, અખંડ છે, અવિનાશી છે. આ એને જ્ઞાની સમજુ સાણો આ નનામી દેહમાં આવી અનામી પુરાણો પુરાઈ ગયેલો છે. પછી એને કીધું કે મિલો ગુરુ લાલજી અમને. આ લાલજી નામના જે સંત છે એના શિષ્ય જે રાઠોડ છે, આ રાઠોડે જ આપણને બધાને સંબોધન કરેલું છે આ પદ કે મિલો ગુરુ લાલજી અમને કહે રાઠોડ આલમ. આલમ એટલે જગતને કીધું છે. આ જગતને આલમ કહેવામાં આવે છે કે આ જગતને કહે છે કે આપને ન જાણ્યા. આ જગત ભલે પોતે પોતાને તો નથી જાણતું, પોતે પોતાને તો નથી પાળતું, પણ છતાં તે જ્ઞાનને વખાણે છે.
કે જ્ઞાન વગર તો કાંઈ મળવાનું નથી, અને જ્ઞાન વગર તો આપણા ફેરા પણ ફોગટ છે. આમ બધા કયા રાખે ને આમ ભગવાન છે એવી પણ એને પારખ ખરી, પણ છતાં પોતે પોતાને નથી પારખતા, છતાં એને ડાયા કીધા કે તમે ડાયા છો, એટલા તો વખાણ કરો છો, એટલે આ જગતને ડાયું કીધું છે. એમ જગતને કાંઈ જાકારો નથી આપ્યો, જગતને કાંઈ મૂર્ખ નથી કીધું, પણ જગતને ડાયું જ કીધું છે. કેમ કે ભગવાન છે, પરમાત્મા છે એટલી તો એને ખબર છે, એટલે એ એના વખાણ કરે છે, એટલે આ જગતને ડાયું કીધું. આવું આને આપણે કીધું એને. તો બોલો બોલો સદગુરુ દેવ કી જય.